ભુજમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, 50,100નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ઓપરેશન ઝીરો ટોલરન્સ અંતર્ગત માદક પદાર્થો સામે કાર્યવાહી કરતા એક શખ્સને ગાંજા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રામકૃષ્ણ કોલોની વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પ્રકાશ ઉર્ફે સુનીલ કાળુજી ઠાકુર, ઉંમર 35, રહે રામકૃષ્ણ કોલોની ભુજને ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ અને હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી 102 ગ્રામ ગાંજો, કિંમત 5,100, એક મોબાઈલ ફોન, કિંમત ₹5,000 તેમજ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, રજી નંબર GJ12DE3158, કિંમત 40,000 મળી કુલ 50,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ નાગેન્દ્ર ઉર્ફે જોની રાઠોડ, રહે કેમ્પ એરિયા ભુજ અને નવાબ મીરના નામ ખુલાસા કરતા પોલીસે બંનેની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન ઝીરો ટોલરન્સ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર AM હિરમાના માર્ગદર્શન હેઠળ PSI BD શ્રીમાળી સહિતની પોલીસ ટીમે સફળ કામગીરી કરી હતી. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.